વડોદરાના સરદારપુરના ખાંચામાં દબાણ શાખાની ટીમ પહોંચી હતી। દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીમાર્કેશન બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। વડોદરાના સરદારપુરના ખાંચામાં એક અઠવાડિયા પૂર્વે મહાનગરપાલિકાએ સીલ માર્યા હતા, ત્યારે કમિશનર સાથે બેઠક બાદ દબાણો દૂર કરવા સહિત સહમતિ થઈ હતી। તે દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીમાર્કેશન બાદ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ટાઉન પ્લાનિંગ વિભાગની દબાણ શાખાના કર્મચારીઓએ સ્થળ પર કામગીરી કરી હતી, ત્યારે સ્થાનિક કાઉન્સિલર હીરાભાઈ કંચવાણી ખડે પગે હાજર રહ્યા હતા। દબાણ શાખાએ પાણીની ટાંકીનો સ્લેબ તોડતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો। કોમ્પ્લેક્સની પાણીની ટાંકી તોડી નાખવાની કામગીરી હાથ ધરાતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં વિરોધ બાદ દબાણ શાખાની ટીમે પાણીની ટાંકી તોડવાની કામગીરી અધૂરી છોડી હતી। સરદારપુરના ખાંચામાં વોર્ડ નંબર 14 જેમાં હાલ ટ્રાફિકની સમસ્યાને લીધે ડિમાર્કેશન કરવામાં આવેલું છે, તે મુજબ ઓટલા અને જે મોટા દબાણો આવે છે એ દબાણો દૂર કરવાની કામગીરી હાલ દબાણની ઓટલા, પગથિયા અને કંઈક અંશતઃ કંઈક નાના મોટા દબાણો આવતા હોય કામગીરી